સંત પ્રણાલિકા માનવ સૃષ્ટિની આદિથી જ ચાલી આવેલી છે અને એ પ્રયત્ન કરીશું તો જ આપણે પણ કાયમપંથી ગણાઈશું, નહીં તો આપણે પણ લૌકિકમાં જ વ્યવહારની અંદર જ આપણું પણ જીવન પૂર્ણ ના થઈ જાય, પણ अलौकिक कायमपंथની અંદર ઊભા રહેતા શીખીશું। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, सदगुरुदेव की, अविचलदास जी महाराज की, सरजुदास जी महाराज। संत स्वभाव जमे जैसे, चिद घर नेरा निवास, आए मिले कोई आस की, तुरता मिटावे प्यास। परम श्रेष्ठ परम विशेष परम कृपाळु परम दयाळु दिव्य परम गुरु श्रीमंत करुणा सागर भगवान आ साखी शब्दनी अंदर कहे છે કે चिद घन नीर निवास। सज्जनो चिदनो अर्थ थाय से प्रकाश અને ચિદનો બીજો અર્થ કરીએ તો અંકુર। ચિદ એટલે અંકુર પણ કહેવાય અને પ્રકાશ એ સકરતા માલિકનો પરમ પ્રકાશ છે અને એ પ્રકાશની અંદર આ જગતની ખિલામણ કરેલું છે। એમાં संत प्रणालिका मानव सृष्टिनी आदिथी ज चाली आवेली से। नाद सृष्टि प्रथम से अने बूंद सृष्टि पछी से। एटले नाद सृष्टि में आज जे आपणे महान तपस्वी रघुराम बापजी नो 126मो निर्वाण दिन तरीके आ कथा सत्संगना रूप में एकत्रित थया। ए प्रणालिका मानव सृष्टिनी परंपरा नी शुरुआत पहले थी से नाद सृष्टि। सज्जन भगवान करुणा सागरे अविगत से गत किए। अविगत એને કહેવાય છે કે જ્યાં નામ રૂપ ગુણ લાગુ પડતું નથી, જે સદૈવના માટે અંકુરવત રહેલું છે, જ્યાં રૂપ બંધાતું જ નથી અને રૂપવાળા તત્વો પણ નથી, એને જ અવિગત કહેવામાં આવે છે। अविगतनी संज्ञा सकरता मालिक ने पण अंगीकृत थाय छे, चैतन अंश ने पण अंगीकृत थाय छे, सोहंगनु जे जीवन छे एने पण अविगत नी व्याख्या परम गुरुए करेली छे अने सोहंग प्रणवनु जे बंधारण छे जेनाथी 84 लाख प्रकारना तमाम घाटोने जीवन मळे छे, ब्रह्मांडने जीवन मळे छे, वैराटने जीवन मळे छे। ए सोहमना तारथी जीवन लईने सजीवन रहेला छे। सज्जन महान तपस्वी रघुराम बापजी ए सोहम प्रणवना संपूर्ण हिमायत थयेला छे। दिव्य परम गुरुनी कृपा तपस्वीनी उपर एटली उतरी के संपूर्णपणे ए सोहंग प्रणवना हिमायती बनीने सोहंग प्रणवनी अंदर अरजी मूकी के आ
ચૈતન અંશને તમારે શરણોમાં લેવાનો છે, કૈવલ ધામની પ્રાપ્તિ કરાવવાની છે. એ સ્તુતિ ઘોડીમાં રહેલા ચૈતન અંશને કૈવલ ધામમાં લઈ જવા માટે એ સોહંગમાં સ્તુતિ કરીને ચૈતન અંશનો, ઘોડીમાં રહેલા ચૈતન અંશનો જીવ એટલે કે અંશ એ કૈવલ ધામને પ્રાપ્ત કરે છે. સજ્જન મહાન તપસ્વીએ તો સંપૂર્ણપણે એમણે પોતાના જીવનની અંદર ઉતાર્યું જ છે. હવે કંચિત એમાંથી કંચિત આપણે પણ કરી શકીએ, એટલે વિશેષ વધુ ના કહેતા, પણ આ 12 આંગળનો જે પ્રદેશ છે, નાસિકાના અગ્રભાગથી બ્રહ્મરુદ્ર સુધીનો અમરવેલી પ્રણવ કહેવાય. એ અમરવેલી પ્રણવની અંદર વર્તમાન જીવનની અંદર આપણી સુરતા જેટલો લાંબો સમય સુધી ઠરીને રહે એ પ્રયત્નો આપણે બધાએ કરવાનો છે. અને એ પ્રયત્ન કરીશું તો જ આપણે પણ કાયમપંથી ગણાઈશું, નહીં તો આપણે પણ લૌકિકમાં જ વ્યવહારની અંદર જ આપણું પણ જીવન પૂર્ણ ના થઈ જાય, પણ અલૌકિક કાયમપંથની અંદર ઊભા રહેતા શીખીશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન